મારુતિનંદન એજ્યુકેશન છેલ્લા 13 વર્ષથી કાર્યરત છે, જે પૈકી છેલ્લા 8 વર્ષની અંદર મારુતિનંદન એજ્યુકેશને 3 વખત મહેસાણા જિલ્લામાં નંબર પ્રાપ્ત કરેલ છે અને 4 વખત ખેરાલુ તાલુકામાં નંબર પ્રાપ્ત કરેલ છે. ગયા વર્ષે 2025ની બોર્ડની એક્ઝામની અંદર આ છોકરીએ ગુજરાતમાં ચોથો નંબર મેળવેલ છે. તમે વિચારી શકો છો કે આવા અંતરિયાળ વિસ્તારની અંદરથી જો આ બાળક ગુજરાત બોર્ડની અંદર જઈ શકતું હોય, ગુજરાતમાં નંબર પ્રાપ્ત કરી શકતું હોય, તો આવા અંતરિયાળ વિસ્તારમાં કેવા પ્રકારનું એજ્યુકેશન અપાતું હશે. હું છું તમારો પ્રિય શિક્ષક નિક પ્રજાપતિ. અગર તમે પણ જો ગણિત અને વિજ્ઞાનની અંદર સારો સ્કોર મેળવવા માગતા હોય, સારું રિઝલ્ટ મેળવવા માગતા હોય, તો આજે જ અમારી ચેનલ સાથે જોડાઈ જાઓ. ધોરણ 9 ગણિત ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ, એના મોસ્ટ આઈએમપી પ્રશ્નો. ચલો જોઈએ તો ફ્રન્ટ પેજ એમાં કોઈ આગળ અગત્યનું નથી. ચલો એના પછી નેક્સ્ટ એમાં પણ કોઈ નથી. ઉદાહરણ નંબર 1 એ MCQS ની અંદર ખરા ખોટાની અંદર પૂછાઈ શકે છે. ઓકે, ઉદાહરણ 2 તમારે કરી લેવાનું છે. એના પછી નેક્સ્ટ આ પેજની અંદર તમારે એક્ઝામ્પલ નંબર 2 સ્વાધ્યાય 1.1 માં એક્ઝામ્પલ નંબર 2 અને એક્ઝામ્પલ નંબર 3 કરીને જવાનું છે. એક્ઝામ્પલ નંબર 4 ખરા ખોટાની અંદર પૂછાઈ શકશે. ઓકે, એમાંથી ગમે તે ખરું ખોટું ફાઇનલ હશે જ. આ પેજમાં કોઈ અગત્યનું વસ્તુ નથી. ચલો એના પછી ઉદાહરણ 3 પણ અગત્યનું નથી. સ્વાધ્યાય 1.2 ની અંદર આ વર્ગમૂળમાં 5 સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકાય. અગર તમે ટોપ લેવલના વિદ્યાર્થી છો તો આ વસ્તુ તમારે કરીને જવાનું છે. ઓકે, એના પછી નેક્સ્ટ આ પેજ ઉપર પણ કંઈ અગત્યનું નથી. એના પછી ઉદાહરણ નંબર 6 પણ અગત્યનું નથી. હા, ઉદાહરણ નંબર 7 એ પણ કરીને જવાનું છે. ઉદાહરણ 8. ઓકે, ફરીથી અગર તમે ટોપ લેવલના વિદ્યાર્થી હોય તો ઉદાહરણ 9 તમારે કરીને જવાનું છે. ઓકે, એના પછી નેક્સ્ટ અહીંયા કંઈ અગત્યનું નથી. અહીંયા પણ ચલો સ્વાધ્યાય 1.3 એની વાત કરીએ તો તમારે એક્ઝામ્પલ નંબર 2 કરીને જવાનું છે. ઓકે, એક્ઝામ્પલ નંબર 3 ની અંદર આ બંને દાખલા કરવાના. ટોપ લેવલના વિદ્યાર્થી હોય તો આ દાખલો કરીને જાય, બાકી 2 દાખલા કરશો તો ચાલશે. એના પછી આની અંદર વાત કરીએ તો કંઈ ખાસ નથી. બરોબર, ચલો એના પછી એક ઉદાહરણ નંબર 12 સરવાળો કરીને જવાનું તમારે 2 વર્ગમૂળમાં 2. એના પછી નેક્સ્ટ આ પેજ ઉપર કંઈ ખાસ અગત્યનું નથી. ચલો ઉદાહરણ નંબર 15 ખાસ કરવાનું, વેરી મોસ્ટ આઈએમપી ઉદાહરણ નંબર 15. બરોબર, આની અંદરથી ગમે તે એક દાખલો આવી શકે. ચલો એના પછી છેદનું સમીકરણ કરો તો એની અંદર ઉદાહરણ નંબર 17 તમારે ખાસ કરીને જવાનું છે. ઉદાહરણ નંબર 18 પણ તમારે કરીને જવાનું છે. ઓકે.